અત્યારે અમદાવાદ, મુંબઈ અને લગભગ વિશ્વના દરેક ખૂણાની અંદર આપણે જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ, આ ચિત્રની અંદર 5 વસ્તુઓ આપણે રિપ્રેઝન્ટ કરી છે. સૌથી પહેલા આપણે અમદાવાદ અને ઉદ્યોગોને બતાવ્યા છે, એની બાજુમાં આપણી એકતાને બતાવી છે. ત્રીજું જે નીચે સર્કલ છે એમાં એક બળદ અને ખેડૂતને બતાવ્યો છે. ખરત ખેતીમાં રસ્યો અને મહેમાનમાં નહીં મોડો, નહીં વરસતી વાત, ખાનદાની તો ખરકની. અને એનાથી ઉપર જે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, તો મિત્રો ખરક જે છે એ અત્યારે ખેતીથી બહાર આવી અને સરકારી નોકરીઓ હોય કે પછી ડોક્ટરી હોય, એન્જિનિયરિંગ હોય કે બીજા કોઈ પણ ફિલ્ડ હોય, એની બધાની અંદર આગળ પડતો છે. અને છેલ્લું જે આપણા સમાજની અંદર સૌથી વધારે છે એ ડોક્ટરો. સમાજની અંદર લગભગ આમ કહીએ તો 5% તો ડોક્ટરો છે. અને આપણને બધાને આપણા છોકરાઓને ડોક્ટર બનાવવામાં જે રસ છે, ધીમે ધીમે હવે ઓછો થવો જોઈએ અને થાય છે. ઘણા બધા ફિલ્ડ છે એની અંદર આપણા સમાજના બાળકો અત્યારે અગ્રેસર થઈ રહ્યા છે. તો આપણે ફરીથી એક વખત ખરક સમાજ માટે અને ખરક સમાજના લોકો માટે અને આપણી નવી આઈડેન્ટિટી માટે જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. હાલો. ત્યારબાદ આપણે સરકારી નોકરિયાતોનું સન્માન કરવાના છીએ. તો ઝડપથી હું જેના નામ બોલું એ બધા સ્ટેજ ઉપર આવી જાય, બરોબર? એમનું સાલ ઓઢાડીને આપણે સન્માન કરશું. સમાજ એમને બિરદાવે છે. સૌથી પહેલા અશોકભાઈ છગનભાઈ કાપડિયા, એમનું મૂળ વતન નેબ છે. તેઓ 2006માં નોકરીમાં લાગ્યા. હાલમાં તેઓ સિનિયર ફાર્માસિસ્ટ છે અને સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ગિરધરનગર અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે આનંદભાઈ સવજીભાઈ પટેલિયા. ઝડપથી આવે આનંદભાઈ સવજીભાઈ પટેલિયા. આનંદભાઈ હાથ ઊંચો કરે. આનંદભાઈ ઉપસ્થિત હોય તો હાથ ઊંચો કરે. યોગેશભાઈ ભાયાભાઈ ચેતા હાજર હોય તો ઉપસ્થિત થાય. રાજુભાઈ ગુસાભાઈ ટાઢા. રાજુભાઈ ગુસાભાઈ ટાઢા જેઓ મહુવાના છે અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમનું સ્વાગત કરશે મહેશભાઈ શાલ ઓઢાડીને. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ ટાઢા. ત્યારબાદ આકાશભાઈ કેશવભાઈ સાંગાણી, જેઓ રોયલ ગામના છે અને આઈ હબ ગુજરાતમાં જોબ કરે છે. તેમનું સ્વાગત કરશે ભાવેશભાઈ. તેમનું સ્વાગત કરશે સાલ ઓઢાડીને ભાવેશભાઈ. ત્યારબાદ ભરતભાઈ અરજીભાઈ કોરડિયા તૈયાર રહે. ભરતભાઈ અરજીભાઈ કોરડિયા, જેઓ મૂળ વતન ભૂંબલી છે, તેઓ પોલીસ વિભાગમાં કામ કરે છે કોન્સ્ટેબલ તરીકે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમદાવાદ. તેનું સ્વાગત કરશે શેતા સુમિતભાઈ. ત્યારબાદ વિજયભાઈ જગદીશભાઈ સોલંકી તૈયાર રહે. વિજયભાઈ જગદીશભાઈ સોલંકી, તેમનું મૂળ વતન ઘોઘા છે, જેઓ પોલીસ વિભાગમાં કામ કરે છે આનંદનગર પોલીસ સ્ટેશન અમદાવાદ. તેમનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે ટાઢા રાકેશભાઈ. અમે તમારું સન્માન કરીને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ લાલજીભાઈ મૂળજીભાઈ કાપડિયા, તેઓ સાંકડાસર બેના છે અને તેઓએ હાલમાં જ 3 પરીક્ષાઓ પાસ કરેલી છે. DGVCL, MGVCL, સ્ટેટિસ્ટિક અને રિસર્ચ. ક્લાસ 2 ઓફિસર તરીકે તેઓની નિમણૂક થયેલી છે. તેમનું સ્વાગત કરશે નાથાભાઈ. હલો, થોડી તાળીઓ એક વખત થઈ જાય. ક્લાસ 2 ઓફિસર તરીકે નિમણૂક થયેલી છે તેમની. એટલી તાળીઓ વગાડો કે કોઈ ઊંઘી ગયું હોય ને તો જાગી જવું જોઈએ. ચિરાગભાઈ બાલાભાઈ ચભાડિયા, મૂળ વતન વાલુકડ, તેઓ SRPFમાં નોકરી કરે છે, હોદ્દો કોન્સ્ટેબલ, હાલનું પોસ્ટિંગ ગાંધીનગર. તેમને સાલ ઓઢાડીને સ્વાગત કરશે રાજુભાઈ કોરડિયા.
રાજુભાઈ પટેલિયા, ચિરાગભાઈ બાલાભાઈ ચબાડિયા, ત્યારબાદ નયનકુમાર મનુભાઈ પટેલિયા ઉપસ્થિત થાય. તેઓનું મૂળ વતન ભૂંબલી છે. તેઓ કૃષિ વિભાગમાં નોકરી કરે છે જુનિયર ક્લાર્ક તરીકે. ખેતી નિયામક કચેરી ગાંધીનગરમાં જોબ કરે છે. નયનકુમાર મનુભાઈ પટેલિયા ઝડપથી આગળ આવે, તેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે અનિલભાઈ સુરાણી. ત્યારબાદ તૈયાર રહી જયંતિભાઈ વશરામભાઈ કાપડિયા, રમેશભાઈ રામજીભાઈ ભાલાળા, રાજુભાઈ મોહનભાઈ ભોજાણી, મયુરીબેન અર્પિતભાઈ પટેલિયા, કોમલ રાજાભાઈ ચેતા અને ઉષાબેન મહેશભાઈ ભોજાણી તૈયાર રહી. નયનકુમાર મનુભાઈ પટેલિયા, નયનકુમાર મનુભાઈ પટેલિયા અહીંયા ઉપસ્થિત છે તો હાથ ઉપર કરશે. નેક્સ્ટ લઈ લો. ત્યારબાદ જયંતિભાઈ વશરામભાઈ કાપડિયા, એમનું મૂળ વતન મોરંગી, ટોરેન્ટ પાવરમાં નોકરી કરે છે જુનિયર ક્લાર્ક તરીકે દુધેશ્વર. તાળીઓથી વધાવશું આપણે બધાએ. રમેશભાઈ રામજીભાઈ બાલાળા, તેઓ મૂળ વતન વડલી છે અને રેરા ઓફિસર તરીકે ગાંધીનગર ફરજ બજાવે છે. રમેશભાઈ રામજીભાઈ બાલાળા. એક મિનિટ, હવે આ બોલો ને કે છે. જેમને ફાળો નોંધાવવાની ઈચ્છા હોય એ લોકો અત્યારે અહીંયા ફાળો નોંધાઈ રહ્યો છે તો ફાળો નોંધાવી દે. જે લોકો સામે ટેબલે આપ નામ નોંધાવી શકો છો. રાજુભાઈ મોહનભાઈ ભોજાણી હાજર છે. વાળુકડના પત્ની છે, આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે આરોગ્ય ભવન ગીતા મંદિરમાં. તેમનું સ્વાગત કરશે હિંમતભાઈ. મયુરીબેન હાજર થાય. મયુરીબેન અર્પિતભાઈ પટેલિયા, તેમનું મૂળ વતન કુંભણ છે, નાણાં વિભાગમાં જોબ કરે છે ડીવાયએસઓ તરીકે ન્યૂ સચિવાલય ગાંધીનગરમાં. બધા આપણે તાળીઓથી વધાવશું એમને. જયભાઈ શેતા તેમનું સન્માન કરશે. ત્યારબાદ કોમલબેન રાજાભાઈ શેતા હાજર છે. કોમલબેન રાજાભાઈ શેતા ઝડપથી આવે. કોમલબેન રાજાભાઈ શેતા, તેઓ જસપરાના વતની છે અને મહિલા કોન્સ્ટેબલ તરીકે પોલીસ કરે છે. મહિલા કોન્સ્ટેબલ તરીકે શાહીબાગ હેડક્વાર્ટર અમદાવાદમાં. તેમને શાલ ઓઢાડીને સન્માન કરશે કૈલાસબેન. તેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે કૈલાસબેન. કોમલબેન રાજાભાઈ શેતા મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આપણે બધા તેમને વધાવશું. ત્યારબાદ ઉષાબેન મહેશભાઈ ભોજાણી, તેઓ વાલુકડના વતની છે અને 2013માં જોબમાં લાગ્યા હતા આરોગ્ય વિભાગમાં. સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે શારદાબેન હોસ્પિટલ સરસપુર. તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે કોમલબેન. કોમલબેનને હું વિનંતી કરીશ કે તેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. હેલો, અત્રે નોંધાયેલ ફાળાનું અનાઉન્સમેન્ટ. અશોકભાઈ રવજીભાઈ કુચા ગુંદરણાવાળા 5100 રૂપિયા. ડોક્ટર વિપુલભાઈ ભૂપતભાઈ પાલરિયા મહુવાવાળા 5100 રૂપિયા. પરસોત્તમભાઈ સૌજીભાઈ પટેલિયા હમીરપરાવાળા 5100 રૂપિયા. રાણાભાઈ લવજીભાઈ પટેલિયા તરેડવાળા 5100 રૂપિયા. મુકેશભાઈ પાંચાભાઈ શેતા મહુવાવાળા 11111. વિપુલભાઈ રવજીભાઈ કોરડિયા ભેગાળીવાળા 5100 રૂપિયા.
દિનેશભાઈ દામજીભાઈ ટાટા ગુંદરણાવાળા 5100 રૂપિયા, સંજયભાઈ અર્જણભાઈ વાળાકી મહુવાવાળા 5100 રૂપિયા, નિલેશભાઈ પૂનાભાઈ કોરડિયા અને પરેશભાઈ મોહનભાઈ કોરડિયા કુંભળવાળા 11000 રૂપિયા, ભરતભાઈ બાબુભાઈ ટાટા ઠળિયાવાળા 5100 રૂપિયા, કમલેશભાઈ રઘુભાઈ ખોડીફાડ કુંભળવાળા 5100 રૂપિયા, ભાવેશભાઈ વશરામભાઈ વળિયા ખંડેરાવાળા 5100 રૂપિયા, મહેશભાઈ ગોવિંદભાઈ કામળિયા રાણીવાડાવાળા 5100 રૂપિયા, બાવચનભાઈ પ્રાગજીભાઈ ભૂત લીલીવાવાળા 11000 રૂપિયા, અજયભાઈ ઝીણાભાઈ ભૂત લીલીવાવાળા 5100 રૂપિયા. જાહેરાત જ મારે કરવાની છે કે હું એલઆઈસીમાં વિકાસ અધિકારી એટલે કે વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ છેલ્લા 20 વર્ષથી ભાવનગરમાં ચલાવું છું. તો જાહેરાત એ છે કે જ્ઞાતિના કોઈ પણ વિદ્યાર્થી માટે હું ફ્રીમાં ક્લાસ કરવાની જાહેરાત કરું છું, એ ભાવનગર હોય કે અમદાવાદ હોય કે સુરત હોય. ત્યારબાદ એક બીજી જાહેરાત એ છે કે એલઆઈસીમાં કોઈ પણ વ્યક્તિને પોલિસી લેવી હોય તો પોલિસી પણ ફ્રીમાં આપવાની જાહેરાત કરું છું. મારો નંબર લખી લેજો 94 277 83 903. એક છેલ્લી શાયરી આપણી જ્ઞાતિ માટે. कुछ देर की खामोशी है फिर शोर आएगा, कुछ देर की खामोशी है फिर शोर आएगा, अन्य ज्ञातियों का तो दौर आया है, खर्क का वक्त आएगा. थैंक यू. ખૂબ ખૂબ આભાર. એકદમ શોર્ટ નાની એવી વાત, સોરી મોટી એવી વાત નાના એવા સમયમાં આપણને કહી દીધી. હવે આપણે આપણા સમાજની અંદર વિશિષ્ટ વ્યક્તિઓનું આપણે અહીંયા એક થોડું વિશિષ્ટ સન્માન કરવાનું છે. તો સર્વપ્રથમ આપણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ એવા અને લગભગ ઘણા સમયથી અમદાવાદની અંદર એ ઘણા ધંધા કરી ચૂક્યા છે અને અત્યારે આપણા ખરગની અંદર અગ્રણી ઉદ્યોગપતિમાં જેમનું નામ આવે છે એવા શ્રી કનુભાઈ વાલજીભાઈ કાપડિયા, પલ્લુ ઇન્ટરનેશનલ એમની ફર્મનું નામ છે. આપણે બધા એમને બહુ સારી રીતે ઓળખીએ છીએ. આપણે એમને નમ્ર વિનંતી કરીએ કે તેઓ અહીંયા આગળ આવે અને એમને આપણે મોમેન્ટો અર્પણ કરીને એમનું સન્માન કરવાનું છે. હું શ્રી હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયાને નમ્ર વિનંતી કરું કે તેઓ શ્રી કનુભાઈ વાલજીભાઈ કાપડિયાનું મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરશે. આ બધી બહેનોને ઊભા થઈને ક્યાં જવાની જરૂર પડી છે? બધા જ બહેનોને નમ્ર વિનંતી કે બેસી જાઓ. જ્યાં છો ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ. લાઈટ વહી ગઈ છે, ફટાફટ બેસી જાઓ. તમને લોકોને કોણે કીધું છે ઊભા થઈને જવાનું? જાહેરાત થઈ છે. પ્લીઝ આ એક રિક્વેસ્ટ છે. આપણા કાર્યક્રમની બસ થોડી જ મિનિટો બાકી છે, તો સાથ અને સહકાર આપો અને હતા તેને ત્યાં બેસી જાઓ ફટાફટ. અગત્યનો કાર્યક્રમ બાકી છે. હવે અમદાવાદ ખરક સમાજના એક બીજા એવા અગ્રણી ઉદ્યોગપતિ અને અત્યારે હાલના આપણા સમાજના પ્રમુખ એવા શ્રી બાવચનભાઈ પ્રાગજીભાઈને નમ્ર વિનંતી કે તેઓ અહીંયા આગળ આવશે. જેઓ હાલમાં આપણી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ છે. તેમનું મોમેન્ટો અર્પણ કરી અને સન્માન કરશે ભરતભાઈ ખાટાભાઈ વળિયા. આપણે ફરીથી એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. બહેનો મહેરબાની કરીને બેસી જાઓ. હવે લગભગ 5-10 મિનિટનો પ્રોગ્રામ બાકી છે. અમદાવાદ ખરક જ્ઞાતિનું ગૌરવ એવું ત્રીજું સન્માન અને તેઓ લગભગ જ્ઞાતિ માટે હર હંમેશ તૈયાર હોય છે અને પોતે એક તંત્રી તરીકે ખરક સમાજ દર્પણ ચલાવી રહ્યા છે. એવા આપણા ખરક સમાજના અને અમદાવાદના ગૌરવ સમાન શ્રી આનંદભાઈ કાળાભાઈ સહેતાને હું નમ્ર વિનંતી કરું કે તેઓ આગળ આવે. એક વડીલ તરીકે એમને આપણે નમ્ર વિનંતી કરીએ અને સમાજના ઘણા બધા કાર્યો અવિરત કરતા રહે. એમને આપણે મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવા માટે હું શ્રી સીએ રવિભાઈ રમેશચંદ્ર ખીમાણીને નમ્ર વિનંતી કરું કે તેઓ એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ અમદાવાદ ખરક જ્ઞાતિનું ગૌરવ એવા શ્રી પ્રકાશભાઈ સોલંકી જે ભજનિક છે અને ખરક સમાજના ઉગરતા સિતારા છે અને લોક ડાયરો કે લોક સંસ્કૃતિ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યા છે. આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે તેઓ અવિરત આગળ વધતા રહે અને ખરક સમાજને આવા ને એવા પ્રોગ્રામો આપતા રહે. તો એમને આપણે મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરશું અને એના માટે હું શ્રી બાબુભાઈ પાંચાભાઈ કામળિયાને નમ્ર વિનંતી કરું કે તેઓ આ પ્રકાશભાઈ સોલંકીનું મોમેન્ટો આપીને સન્માન કરશે.
ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ એક વખત. મયુરી, ખરક સમાજનું અમદાવાદનું ગૌરવ અને ખાસ કરી અને ખરક સમાજની મહિલાઓને એક નવો જ માર્ગ ચીંધાડી જનાર એવા અને મારા નાના બેન શ્રી મયુરીબેન અર્પિતભાઈ પટેલિયાને નમ્ર વિનંતી કરું કે જેઓ અત્યારે નાયબ સેક્શન અધિકારી તરીકે નાણાં વિભાગ ન્યૂ સચિવાલય ગાંધીનગરની અંદર એમનું પોસ્ટિંગ રહેલું છે. તો એમને નમ્ર વિનંતી કરું કે તેઓ આગળ આવે અને એમનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરશે કૈલાસબેન શૈલેષભાઈ પટેલિયા. કૈલાસબેનને નમ્ર વિનંતી કે શ્રીમતી મયુરીબેન પટેલિયાનું એ મોમેન્ટો આપી અને સન્માન કરશે. અહીંયા એક લેડીઝ પર્સ મળેલ છે જેમાં એક ઘરની ચાવી છે, એટલે આમ થોડુંક લાઇટ જાંબલી કલર જેવું લાગે છે, પીચ કલરનું છે, સાચા હીરા ટીંગાડેલા છે, એટલે લઈ જાઓ અહીંયા આવીને. ખરક સમાજનું ગૌરવ અને એક નવું જ નામ ખામોશી, જેમણે એક ખરેખર પ્રચંડ અવાજ સાથે પોતાની અહીંયા જે હસ્તી છે એ જાહેર કરી છે એવા સીએ અને મારા ખાસ મિત્ર અને મને ખરેખર હૃદયથી પણ વાલા એવા રવિભાઈ ખીમાણી કે જે હવે સીએ રવિભાઈ ખીમાણી તરીકે ઓળખાય છે. તો એમનું આપણે સન્માન કરીએ અને એમને સન્માન કરવા માટે હું શ્રી મહેશભાઈ પાંચાભાઈ સહેતાને નમ્ર વિનંતી કરું કે તેઓ મોમેન્ટો અર્પણ કરી અને એમનું સન્માન કરશે. ખરેખર આ કાર્યક્રમ માટે એવો 1 મહિનાથી કામ કરી રહ્યા છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ખરક જ્ઞાતિનું ગૌરવ એવા જય પાંચાભાઈ સેતા, મોટિવેશન સ્પીકર અને રીચ થિંકર, એમને મોમેન્ટો અર્પણ કરશે સીએ રવિભાઈ રમેશચંદ્ર ખીમાણી. કાર્યક્રમને આગળ વધારતા રવિભાઈની કેટલી મહાનતા છે એનું જીવતું જાગતું ઉદાહરણ. એણે મને ખંભે હાથ મૂકીને કીધું સોરી આજ માટે, પણ મને કોઈ જાતનું દુઃખ નથી, કારણ કે આપણા સમાજનો કાર્યક્રમ છે અને આવું મન દુઃખ નહીં રાખવાનું. લાલજીભાઈ પ્રાગજીભાઈ ભૂત, લાલજીભાઈ પ્રાગજીભાઈ ભૂત. ભરતભાઈ સતત ને સતત આપણી જ્ઞાતિ માટે હંમેશા કાર્ય કરી રહ્યા છે. જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે જ્ઞાતિ માટે હંમેશા હંમેશા માટે હાજર હોય છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. અમદાવાદ ખરક જ્ઞાતિનું ગૌરવ એવા ડોક્ટર શૈલેષભાઈ ગોપાભાઈ ખીમાણી કે જેઓ BHMS છે અને અક્ષર ક્લિનિક ચલાવે છે. આજના બ્લડ ડોનેશનના જે આયોજક છે એમને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. તેમનું આપણે મોમેન્ટો અર્પણ કરી અને ભટુરભાઈને હું નમ્ર વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. ભટુરભાઈ કામળિયા, આપણે ખૂબ જોરદાર તાળીઓથી ફરીથી એમને વધાવી લઈએ. નેક્સ્ટ અમદાવાદ ખરક જ્ઞાતિનું ગૌરવ એવા શ્રી ડોક્ટર વિનુભાઈ દેવજીભાઈ વળિયા કે જેઓ પણ અક્ષર ક્લિનિક શૈલેષભાઈની સાથે જ ચલાવે છે અને આજના બ્લડ ડોનેશન કેમ્પના આયોજક છે. તો એમને આપણે મોમેન્ટો આપી અને સન્માનિત કરવા હું કનુભાઈને નમ્ર વિનંતી કરું કે તેઓ વિનુભાઈને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરશે. ડોક્ટર વિનુભાઈ વળિયા, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ખરક સમાજ અમદાવાદ, ખરક જ્ઞાતિ અમદાવાદ, ઉભરતો સિતારા શ્રી અંકિતભાઈ ડાયાભાઈ સુરાણી, આર્યન સેલ્સ એજન્સી, શીતલ આઈસ્ક્રીમ, એમનું આપણે મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવાનું છે. તો શૈલેષભાઈને હું નમ્ર વિનંતી કરું કે તેઓ શીતલ આઈસ્ક્રીમ વાળા અંકિતભાઈ ડાયાભાઈ સુરાણીનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરશે. અંકિતભાઈ અહીંયા હાજર છે.
અંકિતભાઈ સુરાણી, અત્રે અહીંયા જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એ બ્લડ કેમ્પના જે આયોજક હતા એવા આપણા બંને ડોક્ટર મિત્રો આપણે નાતના છે. તો આપણે બ્લડ કેમ્પ ખૂબ ખૂબ આભાર. કંચનબેન આવજો, અને વિનુભાઈ રાદડિયા. પ્રથમા બ્લડ તરફથી આશીષભાઈ આ બંને ડોક્ટર મિત્રોનું એ મોમેન્ટો આપીને સન્માન કરશે. તો આપણે એમને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આગળ આવી જાય. આશીષભાઈ પ્રથમા વતી અને શૈલેષભાઈ તેમજ વિનુભાઈ. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે લગભગ અહીંયા 80 થી 100 બોટલોને એકત્રિત કરી અને આપણા સમાજ માટે એક સરસ મજાનું કાર્ય કર્યું છે. 145 બોટલ. જોરદાર તાળીઓ થઈ જાય એક વખત. હવે આપણી સમક્ષ એક સરસ મજાનો ડાન્સ રજૂ થાય છે. એ ડાન્સ લઈને આવે છે અશ્વી વિપુલભાઈ ઠંડ, અને ડાન્સના શબ્દો છે તુમને જો પઠાણ. અંકિતભાઈ આવી ગયા છે, તો પહેલા આપણે અંકિતભાઈનું સન્માન કરી લઈએ. અંકિતભાઈને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરશે શૈલેષભાઈ અંકિતભાઈને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરશે. એ દરમિયાન અશ્વીબેન વિપુલભાઈ ઠંડને નમ્ર વિનંતી ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય અને એ આપણી સમક્ષ ડાન્સ રજૂ કરશે. આભાર દર્શન છેલ્લું પછી. હેલો, તૈયાર બેટા? ગુડ લક. ચાલો બધાએ બહેનોને નમ્ર વિનંતી, બસ હવે 10 મિનિટનો પ્રોગ્રામ છે. શાંતિથી બેસી જાઓ, શાંતિ જાળવો પ્લીઝ, મહેરબાની કરી. मोहब्बत करनी है, हमने मोहब्बत की है, इस दिल के अलावा किसी से भी ना हमने इजाजत ली है. है ये भी इश्क का किसी किसी को आता है, जान लुटा के दुश्मन की हमने हिफाजत की है. बात करते हैं हजारों, तजुर्बा हमें यारों, बात करते हैं हजारों, है तजुर्बा हमें यारों. ऐसी है बांध लूं मुझ पे वो तुम्हें जो पठान मेरी जान, महफिल ही लुट जाए, दे दे जो जुबान मेरी जान, उस पे मर मिट जाए.
ये जो जुबान मेरी जान उस पर मिट जाए। ખૂબ ખૂબ આભાર. હેલો, ખૂબ સરસ. હવે આપણે અહીંયા જે આજે 23મું સ્નેહ મિલન હતું લગભગ એ સમાપ્તિના આરે છે અને અહીંયા બધા જ મહેમાનોનું અને ખરક સમાજના ગૌરવ સમાન જે વ્યક્તિઓનું આપણે સન્માન કર્યું મોમેન્ટ આપીને એ આપણા લાડીલા એવા સીએ રવિભાઈ ખીમાણીનો આઈડિયા હતો. તો એ માટે એક વખત જોરદાર આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. અને હવે તો આ કાર્ય સવારથી બપોરથી જે ચાલુ થયું છે બધાએ માણ્યું, જે કોઈ મહેમાનોને જોયા, જે કોઈ અહીંયા કામ કર્યું, બધાને નજરમાં આવ્યા. પણ એકચ્યુઅલમાં જે આ કાર્યક્રમ જે છેલ્લા કેટલાક સમયથી આનું આયોજન કરી પોતાના નોકરી ધંધા બિઝનેસમાંથી પરિવારમાંથી સમય કાઢી અને જે છેલ્લા કેટલાક દિવસોથી આખા કાર્યક્રમનું આયોજન જે લોકો કરતા હતા, છેલ્લે આપણે એ લોકોને ભૂલી જઈએ છીએ. કોઈને ખબર નથી કે ભાઈ એ કાર્યક્રમનું કોણે રૂપરેખા તૈયાર કરી છે. તો આજે મારું એવું મન થયું કે ભાઈ જે એ લોકો છે કે આખું ફિલ્મ જોયું, એમાં હીરો હિરોઈન જે કેરેક્ટર હતા એને બધાને ઓળખ્યા, પણ એનો ડાયરેક્ટર કોણ છે, એ કોણે આખું એનું આયોજન કર્યું છે, એ લોકોને પણ આપણે સન્માન આપવું જોઈએ. તો હું એવા લોકોના નામ બોલીશ. ભાવચંદભાઈ પ્રાગજીભાઈ ભૂત કે જે ઘણા સમયથી આ કાર્યક્રમની પાછળ પોતાના બિઝનેસમાંથી સમય કાઢી અને આપણા સમાજ માટેના કાર્યક્રમમાં બહુ મોટી રૂપરેખા છે. બીજું નામ છે ખીમજીભાઈ રાઘવભાઈ ઠંઠ, સેતા મહેશભાઈ પાંચાભાઈ, સીએ રવિભાઈ રમેશચંદ્રભાઈ ખીમાણી, નાથાભાઈ છગનભાઈ સોલંકી, હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા અને ભરતભાઈ ખાટાભાઈ વળિયા. આ બધા 7 મિત્રોને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને એક નાની એવી મારા તરફથી એક હું ભેટ આપવા માંગુ છું કે જે પ્રોત્સાહન રૂપી ગણાશે કે ભાઈ આગળ જતા પણ એક પ્રોત્સાહન મળે કે આવું કાર્યક્રમ આવું આયોજન બધા કરે અને આપણે બધા એનો આનંદ લઈએ. નમસ્તે. હાલો આવી જાઓ. ઓકે. હલો, આ 7 મિત્રોનું આ ડૉક્ટર સાહેબ તરફથી એક સરસ મજાનું સન્માન કરવામાં આવશે. તો આપણે બધા જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને બસ 5 જ મિનિટ પૂરો થઈ ગયો છે પ્રોગ્રામ. ખરેખર આ લાસ્ટ વસ્તુ છે, રાઈટ? તો આપણે 5 મિનિટ શાંતિ જાળવી લઈએ અને આપણે પછી જમણવાર તરફ આગળ વધશું. એક નવો ફાળો આપણને મળ્યો છે રામલખન પંકજભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા તરફથી 5100 રૂપિયા. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. હવે હું નાથાભાઈ છગનભાઈ સોલંકીને નમ્ર વિનંતી કરું કે તેઓ કાર્યક્રમને અનુલક્ષીને આભાર વિધિ કરશે. નાથાભાઈ, ફાળો જેમને હજી પણ લખાવવાનો બાકી હોય તેઓ ઝડપથી લખાવી લેશે. જેમને પણ લખાવવાનો બાકી હોય તે નોંધાવી દેશે. હવે આપણે નાથાભાઈને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આભાર વિધિ કરશે. ખૂબ ખૂબ આભાર. આજનો જે 23મો જ્ઞાતિનો જે સ્નેહ મિલન હતો, આપણે સમયને અનુરૂપ થોડુંક શોર્ટ કરીને હું કહીશ. તો આ કાર્યની અંદર જે જોડાણેલા હતા, પ્રથમ તો પહેલાં જ્ઞાતિના જે આગેવાનો છે, જે પ્રમુખ, જે આપણી કમિટી છે અને જે મંતસ્થ મહેમાનો છે, એણે જે આપણી માટે સમય કાઢી અને જે વ્યવસ્થા આપણી માટે કરી છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ત્યારબાદ જે વ્યવસ્થાપક કમિટી હતી એમાં ભોજન સમારંભ કમિટી હોય, પછી જે બ્લડ કેમ્પમાં જોડાયેલા હોય, જે ફાળો લખવા ભાઈઓ બેઠેલા છે તે,
તેમજ જે જમણવાર વિભાગની જે રસોડા કમિટી હતી કે ચા પાણી વિભાગ હોય કે બેનર વિભાગ હોય, આ તમામ ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ જે આપણા સમાજના કાર્યકર્તાઓ છે, જે સ્વયંસેવકો ભાઈઓ છે, જેણે અવિરત આપણી જ્ઞાતિ માટે સાથ અને સહકાર આપ્યો છે, એની માટે પણ હું ખરક જ્ઞાતિ અમદાવાદ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ જે વિદ્યાર્થી ભાઈ બહેનોનું જે ઇનામ વિતરણ થયું છે, તેમના દાતાઓ, તેમને સન્માનિત કરવાવાળા વ્યક્તિઓ અને એની સાથે જોડાણેલા વ્યક્તિઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યમાં જે બહારથી મહેમાનો આપણે માટે આવેલા હતા, એની માટે જે ભાઈઓ મહેનત કરી હતી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ જ્ઞાતિના જે ભાઈઓ અને બહેનો અને માતાઓ જે એટલો સમય શાંતિથી બેઠા છો અને આપણા કાર્યને એક સફળ બનાવ્યો, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. છેલ્લે જે કોઈ પણ ભાઈઓ આપણા સમસ્ત ખરક જ્ઞાતિ સમાજના સ્નેહ મિલનમાં જોડાણેલા હોય અને બહારથી પણ એન કેન પ્રકારે આપને કાર્યમાં મદદરૂપ કરી હોય, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અસ્તુ. જય ભારત. ખરક સમાજની જે યુટ્યુબમાં ચેનલ બનાવી છે, એ માટે જે આપણા વીડિયાના જે ભાઈઓ છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર હંમેશ માટે આપણી યુટ્યુબમાં આપણી ચેનલ રહેશે, સમસ્ત ખરક જ્ઞાત ટ્રસ્ટ અમદાવાદ, એમની આપણી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, તો પણ બધા ફોલો કરજો અને એને હંમેશા જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ફક્ત બહેનો જમવા જાય, બીજા કોઈ પણ જાય ભાઈઓ જાય નહીં, ફક્ત આપણને અહીંયા આ પ્રોગ્રામને અનુલક્ષીને આ જે બેનર બનાવીને આપ્યા છે, એમના માટે આપણે આ જે 33 બેનર મળ્યા છે, એમની જે જાહેરાત છે, એમના હું અહીંયાથી નામ એનાઉન્સ કરું છું. અయ్యో ઇડલી કરો ગણેશભાઈ કાપડિયા, અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક શૈલેષભાઈ કોરડિયા, શિવમ ક્લિનિક ફેમિલી ફિઝિશિયન એન્ડ સર્જન ડોક્ટર શૈલેષભાઈ બી કુચા, પ્રમુખ ડેકો રોલ પોલીસ રાકેશભાઈ પટેલિયા અને વિપુલભાઈ પટેલિયા, જય મોગલ કૃપા ધાગા કટિંગ મશીન મગનભાઈ આર કાબા, શ્રીરામ કાર એસી એન્ડ એસેસરીઝ ભરતભાઈ સેતા, હોમ ઇન્ટિરિયર હાર્ડવેર પ્લાયવુડ લેમિનેશન વગેરે નામ હરેશભાઈ કામળિયા, મોગલ કૃપા શિવ ડેકોરોલ પોલીસ ધાગા કટિંગ મશીન જગાભાઈ આર કાબા અને કુલદીપભાઈ જે કાબા, જય ભવાની સાયકલ દર્શકભાઈ કોરડિયા મહુવાવાળા, શ્રી બાપા સીતારામ ટ્રેડર્સ બાપા સીતારામ દોરી કોરડિયા ધરમસિંહભાઈ અને કોરડિયા મેહુલભાઈ, રામ પ્લેટિંગ શ્રીરામ પ્લેટિંગ વિવેકભાઈ પટેલિયા અને અમિતભાઈ કાબા, મહંત દાંતનું દવાખાનું ડોક્ટર રવિભાઈ ભૂત, શ્રીરામ સિક્વન્સ સીડી હરેશભાઈ કાપડિયા, બાપા સીતારામ ટ્રેડર્સ કિશોરભાઈ ટી ઠંઠ, શિવમ મોટર્સ વળિયા અંકિતભાઈ, NA ધાગાગર અશોકભાઈ કુચા, વળિયા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ હસુભાઈ વળિયા, હાર્દિકભાઈ વળિયા અને રાહુલભાઈ વળિયા, ખોડલ પ્લાય એન્ડ હાર્ડવેર જયપાલ નવેલિયા અને નવલિયા રમેશભાઈ, રંગોલી પોલી ઇન્ડસ્ટ્રીઝ રંગોલી રોલી ઇન્ડસ્ટ્રીઝ નામ છે વિનુભાઈ વળિયા, જાનકી ડેકો રોલ પોલીસ એન્ડ ફ્યુઝિંગ જય જલારામ ડેકો એન્ડ શોલ્ડર કટિંગ, જાનકી ડેકો રોલ દિનેશભાઈ અને મુકેશભાઈ ભૂત, જય જલારામ ડેકો મુકેશભાઈ બી ભૂત અને દિનેશભાઈ બી ભૂત, સત્યમ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ અશ્વિનભાઈ વાળાકી અને લાલજીભાઈ વાળાકી, સૌંદર્ય ફેશન લેડીઝ વેર હિંમતભાઈ સેતા, કુમકુમ લેડીઝ વેર હરેશભાઈ, રાધે એન્ટરપ્રાઇઝ શ્રી રાધે એન્ટરપ્રાઇઝ, રાધે પ્લાયવુડ, રાધે ઇન્ટરનેશનલ ડિઝાઇનર અજયભાઈ કાપડિયા, અજયભાઈ કાપડિયા, વિજયભાઈ, ક્રિશ ફેશન લેડીઝ વેર હિંમતભાઈ સેતા, માધવ જરી હિંમતભાઈ પટેલિયા, પલ્લુ એન્ટરપ્રાઇઝ મનોજભાઈ અશ્વિનભાઈ, શ્રી હરિ એન્ટરપ્રાઇઝ જીતેશભાઈ, નરસિંહભાઈ, શ્રેષ્ઠ સ્વાદ શ્રેષ્ઠ ગુણવત્તા જેસ્ટ એન્ડ જીંગ મનોજભાઈ, શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ અમદાવાદ 23મા સ્નેહ મિલન નિમિત્તે આપ સર્વોનું હાર્દિક અભિમાન કરે છે અને આપ સર્વો અહીંયા પધાર્યા એ બદલ આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર.
27માં બી આપણને ઇનામ વિતરણના દાતા મળેલા છે, તો હું અહીંયાથી એનું નામ અનાઉન્સ કરું છું. ધોરણ 5, 6, 4, 5 અને 6ના દાતાશ્રી છે માધાભાઈ બાગાભાઈ કોરડિયા ગુંદરણાવાળા. ધોરણ 7, 8, 9ના દાતાશ્રી છે ગેલાભાઈ ભીખાભાઈ ભૂત કુંભણવાળા. ધોરણ 10, 11, 12ના દાતાશ્રી છે અશુભાઈ છગનભાઈ વળિયા, વિનોદભાઈ ઓદવજીભાઈ વળિયા તરેડવાળા. અને 2027ના માં ધોરણ 1, 2 અને 3ના દાતાશ્રી હજી નથી આવેલા, તો કોઈને ઈચ્છા હોય તો એ બી લખાવી શકે છે 2027માં ધોરણ 1, 2 અને 3 માટે. બરાબર. લેડીઝ અને જેન્ટ્સ જમણવારમાં થોડી ટ્રાફિક છે, તો થોડી વાર બેસે. અહીંયા 20 થી 25 મિનિટ લાગશે. થોડી વાર સહયોગ કરે. તારી ઘરે હા બસ વાંધો નહીં, તું તારી લેતો જજે, મારી 2 છે ને રવિભાઈ છે, હું લઈને હું જોડે લેતો. એક વસ્તુ છે ને હું મારી જોડે 2027માં આપણે ધોરણ 1, 2, 3ના ધોરણ 1, 2, 3માં આપણે દાતાશ્રી 27માં ધોરણ 1, 2, 3ના દાતાશ્રી હજી નથી આવ્યા, તો કોઈની ઈચ્છા હોય તો આપણે હજી અહીંયા લખીએ છીએ તો લખાવી શકીએ છીએ.